મહેમદાબાદના રતનપુર વિસ્તારમાં શાકભાજીમાં વ્યાપક નુકસાન। કારેલી, ગિલોડી, દૂધી અને ગલકાના તૈયાર થયેલા માંડવા વાવાઝોડામાં જમીનદોસ્ત થયા। ખેડા જિલ્લામાં ગઈકાલે ભારે પવન સાથે વાવાઝોડું અને વરસાદ વરસ્યો હતો। આ કમોસમી વરસાદમાં ખેડા જિલ્લામાં ખેતીમાં બાજરી, ડાંગર સાથે શાકભાજીમાં વ્યાપક નુકસાન થયું હતું। મહેમદાબાદના રતનપુરા ગામમાં આ વર્ષે ખેડૂતોએ શાકભાજીમાં ગિલોડી, દૂધી, ગલકીના માંડવા બનાવી ખેતી કરી હતી, પરંતુ ગઈકાલે કમોસમી વરસાદ વાવાઝોડા સાથે આવતા રતનપુરા ગામમાં શાકભાજીના તૈયાર કરેલા માંડવા નીચે પડીને જમીનદોસ્ત થયા હતા। આ વર્ષે ખેડૂતોને શાકભાજીના ભાવમાં પણ સારો મળતો હતો, ત્યારે કમોસમી વરસાદમાં નુકસાન થતા ખેડૂતોએ સરકાર પાસે નુકસાનનું વળતર આપવા રજૂઆત કરી છે। કિરણ કુમાર પ્રતાપસિંહ ચૌહાણ। આ વર્ષે કારેલી, ગલકી, દૂધી જેવા